અને વાત કરીએ સુરતમાં લિંબાયત પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। ગુનાખોરી ડામવા સુરત શહેર પોલીસનું કોમ્બિંગ હાથ ધરાયું છે। ડીસીપી ઝોન 2 ના નેતૃત્વ હેઠળ કોમ્બિંગનું કાર્યવાહી કરવામાં આવી છે। 4 ટીમો બનાવી પોલીસ કર્મચારીઓએ કોમ્બિંગ કર્યું છે। લિંબાયતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। વાત કરીએ સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત શહેર પોલીસનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। ડીસીપી ઝોન 2 ના નેતૃત્વ હેઠળ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। લિંબાયત પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મીઓની 4 ટીમ બનાવી નાઇટ કોમ્બિંગમાં જોડાયા હતા। લિંબાયત પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે। लिंबायत पुलिस स्टेशन विस्तार में फिजिकल वायलेंस के जो क्राइम है उसके ऊपर नियंत्रण रखने के लिए एक स्पेशल कॉम्बिंग का आयोजन किया है। इस स्पेशल कॉम्बिंग में हमने अलग अलग 4 टीमें बनाई हैं। इन 4 टीमों का नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं। इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है। हम इन टीमों को अलग अलग लिस्ट दिया गया है। लिंबायत पुलिस स्टेशन विस्तार में फिजिकल वायलेंस के जो क्राइम है